જન આશીર્વાદ યાત્રા લઈને સુરતના કતારગામ વિસ્તારમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી વિનુ મોરડિયા હાલ યાત્રા લઈને નીકળ્યા હતા। કતારગામ વિધાનસભા મત વિસ્તારની અંદર મંત્રી બન્યા બાદ વિનુ મોરડિયા પ્રથમ વખત સુરત આવ્યા હતા અને તેમનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની જન આશીર્વાદ યાત્રા આયોજન કરાયું હતું। ત્યારે કતારગામ વિસ્તારમાં લાગેલા વિનુ મોરડિયાના બેનરો ફાળવવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। જન આશીર્વાદ યાત્રાના બેનરો અસામરિક તત્વો દ્વારા ફાળવવામાં આવ્યું હોવાનું તેવું માનવામાં આવી રહ્યું છે। સિંગણપુર 4 રસ્તા તરફના બેનરો ફાળવવામાં આવતા રાજકીય ચર્ચા પણ થઈ રહી છે। આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખૂબ જ સક્રિય છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મોડી રાત્રે આપ બેનર ફાળવવામાં આવ્યા હોય તેવી પણ ચર્ચા ચાલી રહી છે। શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી વિનુભાઈ મોરડિયાના બેનરો ફાળવાનું લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। એવી પણ ચર્ચા થઈ રહી છે કે વિનુ મોરડિયાને લઈને તેના જ વિસ્તારના લોકોમાં તેમની કામગીરીને લઈને પણ રોષમાં છે। તેમના વિસ્તારમાં નીકળી જન આશીર્વાદ યાત્રાને પણ જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો ન હતો। કતારગામ બેઠક ઉપર પાટીદારોનું વર્ચસ્વ વધુ હોવા મળી રહ્યું છે અને આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી પણ ખૂબ જ સક્રિય છે। વિનુ મોરડિયાને મંત્રીપદ આપવા પાછળનું સૌથી મોટું કારણ અહીંના સ્થાનિક પાટીદારોને ખુશ કરવાનું માનવામાં આવી રહ્યું છે। આગામી વિધાનસભામાં આ બેઠકો પર આમ આદમી પાર્ટી અને ભાજપ સામે રસાકસી જોવા મળી શકે છે। વિધાનસભાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વિનુ મોરડિયાને મંત્રીપદ આપવામાં આવ્યું છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।